હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ભાઈ આજે હું આવીશું અમારો મતલબ હોમ જ છે અમારા મોરવાઈના આઈકન આવીશું, ડાઈ ભાભીના આઈકન. કારણ કે આજે ભાઈ એ લોકો થોડા બહાર જશે એટલા માટે આજે જમણવાળો ભાઈ અમે કરશું. મતલબ ઇવન જમવાનું આજે મારે બનાવવાનું છે. તો હજુ બાપા હાય હજુ કેટલું બધું હો. તો ભાઈ આપણે વાયકંડ પેલા છે ને ઘરમાં મને અડધી વસ્તુ મળે છે ને અડધી નહીં મળતી, પણ હોતો નહીં. આપણે બધું ખોડીને રોટી કાઢશું. તો સૌથી પહેલાં ભાઈ આપણે બનાવવાનું છે ડુંગળી બટાકાનું શાક અને રોટલી બનાવીશું. અને હમ અમારે 8 આ ભીહુબન જુઓ ભીહુબન ભાઈ વાયકંડ રસી એટલે રમે જશી ને હું રોટી ભાઈ. એક વાત કહું જેવું હો ડુંગળી મળતો છે ને ભાઈ હું રોએ એમ જેમ કહું ડુંગળી બહુ તીખી એની સુગંધથી ખબર પડે ભાઈ. તો ડુંગળી તો બહુ તીખી. અને બીજું મારું ભાઈ મોબાઈલ સ્ટેન્ડ પણ એ મોબાઈલ સ્ટેન્ડ મારું જે મોબાઈલ સ્ટેન્ડ છે ને ભાઈ એ કલ્પેશ જોડે પડ્યું છે. તો આ વખતે હવે ઘેર જઈને એટલે લેતા આવે આમ તો છે એવું કે હું મોબાઈલ સ્ટેન્ડ રાખી દઉં ને તો મને વિડીયો બનાવવામાં ફોરું પડે, પણ એવું નહીં થતું. માતાજી હે માતાજી. હા રોઈ ભાઈ બુ રહી હાઈ જોયો જલ્દી બધી રોઈશું. હાય માતાજી આટલી બધી મને તો ડુંગળી ભાઈ સખત ઉડશે. હાય પેલા ડુંગળી ફટોફટ ઓખે બંધ કરીને કાપી લઉં. હું કદાચ તમને દેખાતી જશું. તો હવે હું ભાઈ શાક વઘારું છું. તો એક જુઓ એમાં ખોડની ચેવી છે, મતલબ દસ્તો તૂટી જશે. એમાં ખોડનીનો ભાઈ દસ્તો તૂટી જશે. તો હું આ લસણ નાખી દઉં. ઓકે અને ખોડી લઈએ અને પછી વઘારીએ શાક. ડુંગળી તો મને ખતરનાક ઉડે છે. ખતરનાક એટલે ખતરનાક ભાઈ હજુ સુધી મને ડુંગળીની અસર ભાઈ મોડા સુધી રહેશે. તાણ તેલ ગરમ થઈ જશે આપણે ચેક કરી લઈએ. હા તેલ ગરમ થઈ જશે. એમાં આપણે નાખી દઈશું લસણ. જેવું લહણ બ્રાઉન કલરનું થાય ને ભાઈ એટલે આપણે આમાં નાખી દઈશું આ ડુંગળી. ઓકે મિક્સ કરી લઈશું ભાઈ. હવે દસ્તોય જાણો અને એવાનો ચમચોય જાણો ભાઈ. હવે ભાઈ આનો ઢાંકી દઈશું થોડી વાર માટે. ઓકે હવે જ્યાં સુધી ભાઈ આપણું શાક એ ચડશે તો સુધી આપણે હવે લોટ વધી લઈશું. પણ અંધારું છે કારણ કે ભાઈ લાઈટ નહીં એટલા માટે આનો લોટ જોઈ લઈએ. લોટ છો ઓકે ફોનની લાઈટ સાથે ભાઈ વાંધો નહીં. આમાં લોટ હશે બનતા સુધી. બીજો છે લોટ. હા સારી લાવ્યો લોટ. આ સ્ટેન્ડ ના હોય ને એટલે ભાઈ તકલીફ પડે. જુઓ આમ તો સ્ટેન્ડ હોય ને તો કોઈ ચિંતા ના હોય. એના ઘરમાં ભાઈ 5 જણ હશે તો આપણે એ પ્રમાણે જમવાનું બનાવીશું. ઓકે તો જો આઈકનની મરચાંની એની પેસ્ટ બનાવી લીધી છે મસાલાની. આ તો મસાલો આમાં નાખી દેવું ભાઈ. ઓકે થોડું પાણી નાખવું પડશે એમાં. ઓકે ભાઈ જુઓ લાઈટ આવી જઈશ તો કોણ શાકરનો મેં હવે મસાલા નાખી દીધા છે અને હવે ઢોકી દઈશું. અને એના ઉપર સેજ નાખી દઈશું પાણી નાખી દઈશું ભાઈ રસો કરવા માટે. હા તો જો મેં ઘર મસ્ત થોડું કચરો બચરો વાળી કાઢ્યું છે ભાઈ. કારણ કે ખાસું ગંધ થઈ હતી. શું કે આપણને ભાઈ રોતી વખતે પછી આવું ગંધાતું ગમતું નહીં. શાક હજુ ચડશે અને એ રહ્યું આપણે હવે રોટલી તવી મેં મૂકી દીધી છે ભાઈ ગરમ થવા માટે. અને આ રહ્યો આપણો લોટ
અને આવી રહ્યો અમારો પેહુબુન જે રમ્યા જોઈશ બસ આખો દિવસ કશું કોમ નહીં ઈવન રમવાનું જ કોમ છે ઈવનનું હે ને હા અને લેટ લબડું પછી શરદી થઈ જાય છોકરાને એટલે ચલો બનાવી દઈએ જો ભાઈ જમવાનું ભાઈ અમારું મેં બનાવી કાઢ્યું છે રોટલી થઈ જાય કંઈ શાકાઈ થઈ જઈશ અસલ મજાનું આ જુઓ થઈ ગયું હા અને ભાઈ ડાયકા બી નહીં આવી જશે તેઓ પીસ ખાઈને જાઓ તેઓ થોડું ખાઈ લઈએ અને જઉં છું વડનગર ઇવન જોડે ભાઈ હું વડનગર જઉં છું હા તો ભાઈ જો મારા ઘેર હું વધી અને પાછી વૈકણ આવી જઈશું ડાઈ ભાભીના ઘેર શંકર હું ડાઈ ભાભી અને નરેશજી અમે 3 જણો ભાઈ વડનગર જઈએ છીએ દવાખાને જઈએ છીએ ખબર લેવા માટે જેના ઘેર આપણે ખબર શાકભાજી લેવા જો તો આપણે વિડીયો બનાવ્યો હતો કુબીનું તો તમાકુનું આ તો યવનભાઈ દવાખાને દાખલ કર્યો છે કાલનો કર્યો છે તેવા આજુ હાલો તો હું કહેતી હતી હું કાલે લે ભૂલી જાય બોલતી છે હું ઓવર યવનભાઈ કાલે દાખલ કર્યો છે તે અમે ખબર લેવા આજે જઈએ છીએ સમક કાલ તો જવાય આજે થોડું સારું હશે એટલા માટે અમે આજે જઈએ છીએ બાઇક લઈને જઈએ છીએ નરેશભાઈ આવું એવો અમે 3 જણા ને કરીએ બાદરપુર ઉતારું છું વિડીયોમાં સારું લાગે બાદરપુર બંગલા ખરા એટલે હા શું કીધું બાદરપુર ગામ છે આ તો દવાખાને ખાસ કોઈ ના જતું અનામત દોયરીઓ શું હોય તો હા ભાઈ રંગીલા વડનગરમાં અમે આવી જઈએ તમે જુઓ ને તો ઉત્તરાયણ આવે છે બધું રંગીન દેખાય છે ફુગ્ગા પતંગ ફિરકીઓ પેલો પીપોળો જોક આ જુઓ ભાઈ પતંગ જ પતંગ છે ભાઈ નીંદલો ફિરકીઓ હા તો ભાઈ અમે દવાખાને આવી જઈએ છીએ પણ ભાઈ અંદર લગભગ હું વિડીયો નહીં બનાવું કારણ કે ભાઈ હોસ્પિટલ છે તો હું વિડીયો નહીં બનાવું અંદર હા પણ જોઈએ તો ભાઈ હોસ્પિટલની અંદર આવી જઈએ છીએ હોસ્પિટલ ભાઈ હારી છે પીઝા વાળે કીધું સમજ જવાનું ડાઈ ભાભી પેલા નરેશભાઈ આગળ જોઈશે મને તો બીક લાગે છે દવાખાના વિડીયો બનાવું એવું છે હોસ્પિટલ છે हुई जो से हाल भाई हमारा संगी बेन से पण इवन हाल भाई हारू से ना हारू से हुई जो हाँ तो भाई चलो इवन आपने आराम करवा दिए आप बता चलो तो भी खाओ जो चलो भाई चलो बीजा भाई था इवन की आइडिया बोल वीडियो बनावे શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો, વટોણા 100 રૂપિયાના 3 કિલો, દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો, વટોણા 100 રૂપિયાના 3 કિલો,
શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. વટોણા 100 રૂપિયાના 3 કિલો. દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. વટોણા 100 રૂપિયાના 3 કિલો. દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. વટોણા 100 રૂપિયાના 3 કિલો. દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. વટોણા 100 રૂપિયાના 3 કિલો. દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. વટોણા 100 રૂપિયાના 3 કિલો. દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. વટોણા 100 રૂપિયાના 3 કિલો. દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. ઓહો ને 3 કિલો. દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. વટોણા 100 રૂપિયાના 3 કિલો. દરેક શાકભાજી 50 રૂપિયાનું 1.5 કિલો. હા અલ્યા ઉભા કેમેરો સાફ કરી દે ભાઈ હા હા તો એમ કહેતી હતી ભાઈ અમે જો 50 રૂપિયાનું કિલો શાકભાજી 1.5 કિલો ને 50 રૂપિયાનું ભાઈ 1.5 કિલો શાકભાજી તે અમે ખાસ બધું લઈ લીધું છે ને હવે અમે ઘેર જઈએ છીએ હા ખબર લઈ લીધી અને પાછી ભાઈ જગ્યા જઈ આવી પાછી ભાઈ હું જગ્યા જોઈ આવી હતી હવે ઘેર જઈને શાકભાજી મસ્ત મળી ગયું ગાજર લીધો ડુંગળી લીધી ને વટોણા ને બધું લીધું તો કન્ફર્મ ભાઈ ફિરકીઓ ને બિરકીઓ છે લેડો બેજો પૈસા તો ભાઈ અમે હવે અત્યારે છે ને મસ્ત મજાનું જમી લીધું છે સુરણનું શાક બનાવ્યું હતું પણ છે એવું ખબર છે મારે જેવું ખાવતું ને એવું નહોતું બન્યું તો મેં ના ખાધું પડી મેલી તો બીજું બસ હવે ભાઈ ઊંઘી જશું ને કાલની વાત તો કાલ માટે મતલબ તમારા માટે એક સરપ્રાઈઝ છે ભાઈ જો તમને કાલે મળે ચલો આવજો રાધે રાધે